દિલ્હીમાં 6 થી 8 ડિસેમ્બર દરમિયાન અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન કરાયું। રાજધાની દિલ્હીના ભારત મંડપમમાં 6 થી 8 ડિસેમ્બર સુધી અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં પૂર્વોત્તર ભારતની કલા, હસ્તકલા અને ઉત્પાદનોનું પ્રદર્શન કરાશે। આ મહોત્સવનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। આ 3 દિવસીય મહોત્સવમાં પૂર્વોત્તરના 8 રાજ્યો માટે 8 પેવેલિયન બનાવવામાં આવશે, જ્યાં વિવિધ પ્રકારની કલા, સંસ્કૃતિ અને ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે। મહોત્સવમાં 320 ગ્રામ્ય કારીગરો અને ખેડૂતોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે। આ ઉપરાંત મ્યુઝિક લવર્સ માટે લાઇવ પરફોર્મન્સ પણ યોજાશે, જેમાં પ્રસિદ્ધ શિલોંગ ચેમ્બર ક્વાયર પણ સામેલ હશે। કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે આ મહોત્સવનો ઉદ્દેશ્ય પૂર્વોત્તર રાજ્યોની કલા અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઓળખ આપવાનો છે। તેમણે કહ્યું કે આ મહોત્સવ પૂર્વોત્તર ક્ષેત્રની વિકાસ સંભાવનાઓને ઉજાગર કરશે અને તેને એક આર્થિક શક્તિ તરીકે રજૂ કરશે। મહોત્સવ દરમિયાન સુરક્ષાના કડક ઇંતજામ કરવામાં આવ્યા છે। મુખ્ય સ્થળોને નોન ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને સમગ્ર માર્ગ પર વ્યાપક પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે। આ મહોત્સવ માત્ર પૂર્વોત્તરની સાંસ્કૃતિક ધરોહરનું પ્રદર્શન જ નહીં, પરંતુ તેને એક આર્થિક શક્તિ તરીકે પણ સ્થાપિત કરશે। इस अष्टलक्ष्मी महोत्सव के द्वारा क्षेत्र की परंपरा हो, क्षेत्र का हस्तशिल्प हो, कारीगरी हो, संस्कृति हो, इन सभी विरासतों का समन्वय, संगम और प्रदर्शन इस 3 दिवसीय महोत्सव के द्वारा किया जाएगा। और मुझे विश्वास है कि जो हमारे उत्तर पूर्वी राज्यों का महत्व है, वह इस महोत्सव के द्वारा राष्ट्र पटल पर केवल नहीं लेकिन विश्व पटल पर उजागर होगा।